કરી દીધી છે। અમદાવાદની વાત કરીએ। બિલકુલ, સેજપુર બોઘામાં ભાજપની પેનલની જીત થઈ છે। ભાજપના 4 ઉમેદવારની જીત સેજપુર બોઘામાં થઈ છે। અમદાવાદનું સેજપુર બોઘા કે જ્યાં ભાજપની પેનલ જીતી ગઈ છે। 4 ઉમેદવારો છે ઉતારવામાં આવ્યા હતા, તે 4 ઉમેદવારો જીતી ગયા છે। સૈદપુર વોર્ડમાંથી અમે આખી પેનલ અમારી પેનલ 8500 કરતા વધારે લીડથી જીતી રહી છે। એનો દરેક કાર્યકર્તા ને અમે આ જીત અમે એમને અર્પણ કરીએ છીએ। સૈદપુરના દરેક કાર્યકર્તા જે આ ચૂંટણી લડ્યા છે એ દરેક કાર્યકર્તાની જીત છે, કોઈ અમારી જીત નથી। અમે આરોગ્ય શિક્ષણ અમારી પ્રાથમિકતા રહેશે। સૈદપુરમાં ઘણા સમયથી ભાજપ જ છે અને એ આભાર કે જેથી કરીને અમદાવાદ શહેરની અંદર કમળનું જે ફૂલ ખીલી રહ્યું છે એ વિકાસની સાથે મત છે, માન્ય નરેન્દ્રભાઈના કામને મત છે। હિતેશભાઈ ભવિષ્યમાં કયા રોલમાં જોવા મળશે? હિતેશભાઈ થલતેજ વોર્ડના કાઉન્સિલર છે અને કાઉન્સિલરના રોલમાં જોવા મળશે। કેટલી સીટો છે કે એ જીતની આશા વ્યક્ત કરી છે અને સાથે સાથે જે પ્રજાના કામોની પણ વાત કરી છે અને પાર્ટી જે જવાબદારી સોંપશે એ જવાબદારી નિભાવવા પણ એ હિતેશ બારોટે તૈયારી દર્શાવી છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલજી મીડિયા।